અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો શુભારંભ થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે ઇન્ટરનેશનલ બુક ફેરનું ઉદ્ઘાટન। આયોજન જણાવી દઈએ કે પ્રદેશ અધ્યક્ષ ભાજપના ધારાસભ્ય સહિત મેયર અને એએમસીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બુક ફેરમાં ભાગ લેવા માટે આવ્યા છે। પુસ્તક મહોત્સવમાં પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બુક ફેરને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી અને હવે ત્યાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, અમદાવાદ બુક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ મહોત્સવ 2025નો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આખા પુસ્તક મહોત્સવનું જે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે આ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો એએમસી અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આખું આ સંપૂર્ણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને જેમાં આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આખો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ બુક ફેસ્ટિવલમાં જે છે તે અલગ અલગ પ્રકારના આપ જોઈ શકો છો કે બુક ફેસ્ટિવલનું આયોજન જે છે તે કર્યું છે। એમાં અલગ અલગ બુક સ્ટોલ જે છે તે લગાવવામાં આવે છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત તમામ સ્કૂલોના જે બાળકો જે છે તેઓ પણ આજે મોટી સંખ્યામાં આ બુક ફેરની અંદર જે છે તે ભાગ લેવા જઈ રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યમાં આખું વિશાળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ વિશાળ ડોમની અંદર આ પ્રકારનું આખું સુંદર મજાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તેમાં મહત્વપૂર્ણ કહી શકાય કે અલગ અલગ જે અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત જે સ્કૂલો આવેલી છે તે તમામ સ્કૂલોના બાળકોને જે છે તે આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। સાથે સાથે તે બાળકોની અંદરથી 22 જેટલા એવા બાળકો જે છે કે જે લોકોને લોક સાહિત્યકાર બનાવવામાં આવે છે। જેમાં મહત્વપૂર્ણ કહી શકાય કે અલગ અલગ જે લોક સાહિત્યકારો જે છે તેની ઝાંખી પણ ક્યાંક અહીં જોવા મળે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે આખા વિશાળ ડોમની અંદર જે અલગ અલગ પ્રકારના જે આખા પ્રશાસનો હોય છે, જે પ્રકાશનો હોય છે, પબ્લિકેશન જે હોય છે તે તમામ લોકોને જે છે તે અહીં રાખવામાં આવે છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ એક આયોજન જે કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ કે બાળકોમાં જે ગુજરાત સાહિત્યકારની જે ઝાંખી જે છે તે પૂરી કરી શકવામાં આવે તે પ્રકાર માટેનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારમાં આવશે અને તેઓ જે છે તે આ પુસ્તક મહોત્સવ 2025 જે અમદાવાદ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું જે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેને ખુલ્લું મૂકવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આખું આ વિશાળ ડોમની અંદર તમે જોઈ શકો છો કે આખું મોટું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેની સાવચેતીને તકેદારીમાં પણ કહી શકાય કે પોલીસ પ્રશાસન જે છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને જ્યારે વાત કરી ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે પ્રકારનું આખું આ વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સાથે સાથે જોઈ શકાય છે કે શ્રી ગજાનંદ પુસ્તકાલય આખું જે લોકોનું સેટઅપ છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બુક ફેસ્ટિવલનું આખું આયોજન કર્યું છે, તમારો પોતાનો આખો બુક સ્ટોલ લગાવવામાં આવ્યો છે, શું કહેશો? અમારી સંસ્થા 100 વર્ષથી છે અને અમે દર વર્ષે અમદાવાદમાં જ્યારે પણ બુક ફેસ્ટિવલ થાય છે ત્યારે અમે ભાગ લઈએ છીએ। ઓછામાં ઓછા 1500 પબ્લિકેશન લઈને અમે આવીએ છીએ અને 10 દિવસ અમે અહીંયા રહીએ અને ખાસ કરીને અમારી જે વિશેષતા છે તે દરેક પુસ્તકો તમને અહીંયા મળે। અને ખાસ તો એ છે કે અમદાવાદમાં જે આયોજન થાય છે તે જ પ્રકારનું પહેલાં સુરતમાં થતું હતું, પણ સુરતમાં હવે બંધ થઈ ગયું, પણ અહીંયા જે વિશાળ પાયા અને વિશાળ એ છે એ જ પ્રમાણે ત્યાં તંબુ હતા ને અહીંયાનું જે પબ્લિક છે તે લોકોને પણ ખાસ રસ છે ને અહીંયા આવે ત્યારે અમને જોઈને આનંદ થાય કે અમદાવાદના પુસ્તકો તો મળે છે પણ સુરતના પુસ્તકો ક્યારે જોવા મળે, આ એક ખાસ વિશેષતા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ લોકો સોશિયલ મીડિયાની દુનિયા તરફ વળ્યા છે, પુસ્તકોથી લોકો દૂર જઈ રહ્યા છે, ત્યારે પુસ્તક તરફ ફરી તે લોકો આવે અને આ પુસ્તક તરફ જાય અને પુસ્તકનું વાંચન કરે અને વિદ્યાર્થીઓમાં પણ એક સારી પુસ્તક વિશેનું જે નોલેજ જે છે તે માહિતી મળી રહે તે પ્રકાર માટે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે સવારથી જ લોકો ત્યાં પહોંચી રહ્યા છે।